ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હનુમાનજી અને શનિદેવની આજે પવિત્ર કથા આપણે સાંભળીશું. બોલો શ્રી રામની જય, રામ ભક્ત હનુમાનની જય. આ એક સમયની વાત છે. રાવણે જ્યારે સીતાહરણ કર્યું હતું તો વાનર સેનાની સહાયતાથી જ્યારે શ્રી રામ ભગવાને સાગર પર બંધ બનાવ્યો ત્યારે તે બંધની સુરક્ષા માટેની જવાબદારી ભગવાન શ્રીરામે હનુમાનજીને સોંપી હતી. સવારનો સમય હતો. સમુદ્ર કિનારે હનુમાનજી શ્રી રામ નામના ધ્યાનમાં ડૂબી ગયા હતા. તે સમયે હનુમાનજીના તનમનનું તેમને હોશ ન હતું. સમુદ્રની લહેરોનો જોરનો અવાજ પણ તેમને સંભળાઈ રહ્યો નહોતો. હંમેશાની જેમ શનિદેવ ભ્રમણ કરવા નીકળ્યા તો સાગર ઉપર બનેલા તે સેતુ પર તેની નજર પડી. જ્યારે હનુમાનજી ધ્યાનમાં મગ્ન હતા તો શનિદેવ ફરતા ફરતા તે સેતુની નજીક આવી ગયા અને સૂર્યપુત્ર શનિદેવ પણ હનુમાનજીથી થોડે જ દૂર વિચરણ કરી રહ્યા હતા. શનિદેવ વારંવાર એવો વિચાર કરી રહ્યા હતા કે કોને તેનો શિકાર બનાવું, પણ તેમને દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું ન હતું. હવે શનિદેવની તેજ નજર ભીની જે જગ્યા સમુદ્રનો તટ હતો જ્યાં પડી ત્યાં ભીની જગ્યા હતી, સુકાઈ જતી હતી. જ્યાં તેમની નજર પડે ત્યાં ભીની જગ્યા સુકાઈ જતી હતી અને તેનાથી શનિદેવનો અહમ વધારે ને વધારે વધતો ગયો. શનિદેવની નજર આંખો બંધ કરેલા હનુમાનજી પર પડી તો શનિદેવે મનમાં બોલ્યા કે મળી ગયો શિકાર. હા, તે વાનર તો છે પણ જીવિત તો છે જ. શનિદેવ હસતા શનિદેવ હનુમાનજી તરફ ચાલવા લાગ્યા અને શનિદેવ દૂરથી જ બોલ્યા કે અરે, આ તો વાનર છે. જલ્દીથી તારી આંખો ખોલ. અરે વાનર, તારી આંખો ખોલ. જો હું તારી સુખ શાંતિને નષ્ટ કરવા આવ્યો છું. હું સૂર્યપુત્ર શનિ છું. આ સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મારો સામનો કરી શકે. શનિદેવ એવું વિચારતા હતા કે હનુમાનજી તેનું નામ સાંભળતા જ પગથી માથા સુધી કાંપવા ધ્રુજવા લાગશે, તેના ચરણોમાં પડી જશે, તેની સામે કરગરીને તેના પ્રાણોની ભીખ માંગશે. શનિદેવ આવું વિચારતા હતા, પરંતુ એવું કંઈ પણ થયું નહીં. હનુમાનજી શાંત ભાવથી તેમની રામ નામની ભક્તિમાં લીન રહ્યા. અંતે છેલ્લે શનિદેવે તેમને ચુનૌતી આપી કે પોતાની કહેલી વાત પર હનુમાનજી પર કોઈ અસર થયો નહીં. આ જોઈ શનિદેવ ક્રોધે ભરાયા અને હનુમાનજીનું ધ્યાન ભંગ કરવાની કોશિશ કરવા લાગ્યા. હજી પણ હનુમાનજી પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. આ જોઈને શનિદેવનો ક્રોધ 7મા આસમાન પર પહોંચ્યો. હનુમાનજીએ ધીરે આંખો ખોલી ક્રોધથી કાળા પડતા શનિદેવને જોયા. હનુમાનજી તેમના ચહેરા પર દયાભાવ લાવતા તેમને પૂછ્યું કે મહારાજ, તમે કોણ છો અને આ તપતા સેતુ પર તમે શું કરી રહ્યા છો? કહો, હું તમારી કોઈ સેવા કરી શકું છું? હનુમાનજીની વાત સાંભળીને શનિદેવ ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા અને બોલ્યા કે એ મૂર્ખ વાનર, હું 3 લોકોને ભયભીત કરવા વાળો શનિ છું. જેની પણ રાશિ પર મારા પગ પડે તે પછી તે દેવ હોય કે રાક્ષસ હોય, ઇન્દ્ર હોય કે કુબેર હોય, બધા જ ધરાશાયી થઈ જાય છે. અને આજે હું તારી રાશિ પર આવી રહ્યો છું. જો તારામાં સાહસ હોય તો મને રોકીને બતાવ. આ સાંભળી હનુમાનજી હસીને બોલ્યા કે તમારા નાક પર તો ક્રોધ જલ્દી આવી જાય છે મહારાજ. હું એક વૃદ્ધ ગરડો વાનર અને તમે યુવાન સૂર્યપુત્ર. હું શું ખાઈને તમને રોકીશ? હું શું કામ તમને રોકું? માત્ર પ્રાર્થના જ કરી શકું છું કે વ્યર્થનો ક્રોધ છોડી દો. કોઈ બીજી જગ્યા પર જઈને તમારો પરાક્રમ બતાવો. નમ્રતાથી હનુમાનજી બોલ્યા, શનિદેવ, હું અત્યારે મારા આરાધ્ય શ્રી રામનું ધ્યાન કરી રહ્યો છું. કૃપા કરીને મારી શાંતિ ભંગ ન કરો. તમે મને શાંતિથી શ્રીરામની આરાધના કરવા દો. હનુમાનજીની આવી વાત સાંભળી શનિદેવ વધારે ને વધારે ભડક્યા. શનિદેવ એકદમ આગળ વધીને બોલ્યા કે જ્યારે કીડીનું મોત આવે છે ને તો તેની પાંખો નીકળી આવે છે અને હવે તારા પણ ખરાબ દિવસ નિશ્ચિત છે. આટલું કહીને શનિદેવ આગળ વધીને હનુમાનજીના બાવડા પકડી લીધા અને તેની તરફ ખેંચવા લાગ્યા. હનુમાનજીને લાગ્યું કે તેના બાવડા કોઈ સળગતી અગ્નિમાં મૂકી દીધા હોય. એક જ ઝટકામાં તેણે તેના બાવડા શનિદેવના હાથમાંથી છોડાવી દીધા. શનિદેવ વિકરાળ રૂપ ધારણ કરીને તેણે હનુમાનજીનું બીજું બાવડું પકડવાનું વિચાર્યું તો હનુમાનજીની ધીરજ પૂરી થઈ ગઈ. પછી હનુમાનજી
ગરજીને બોલ્યા કે માની ગયો કે તારી દુષ્ટતાનો કોઈ અંત નથી, તારી જોડે તો હવે લડવું જ પડશે. અને પછી બસ હનુમાનજીએ શ્રીરામનું નામ લઈને તેમની પૂંછ આગળ વધારવાની શરૂ કરી દીધી. પૂંછડી આગળ વધારતા જતા અને શનિદેવને પૂંછડીમાં લપેટતા જતા હતા. શક્તિથી અજાણ શનિદેવને તેનો અહેસાસ ન થયો અને જ્યાં સુધી અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હનુમાનજી શનિદેવને તેની પૂંછડીમાં લપેટી ચૂક્યા હતા. શનિદેવ પૂરી શક્તિ લગાડીને હનુમાનજીની પૂંછડીને તોડવાની કોશિશ કરી રહ્યા હતા અને હનુમાનજી શનિદેવની લાચારી જોઈ જોર જોરથી હસી રહ્યા હતા. શનિદેવની અક્કડ હજી સુધી ગઈ ન હતી અને શનિદેવ બૂમો પાડીને બોલ્યા કે તું તો શું, તારા શ્રીરામ પણ મારું કઈ બગાડી નહીં શકે. તું જોતો જા હું તારી શું દશા કરું છું. શ્રીરામ વિશે આવા શબ્દ બોલતા શનિદેવ પર હનુમાનજી વધારે કઠોર બની ગયા. હનુમાનજીએ ઉછળીને સમુદ્રના તટ પર દોડવાનું શરૂ કરી દીધું. હનુમાનજીની લાંબી પૂંછડી કેટલી પથ્થરોની શિલાઓને ટકરાવીને જઈ રહી હતી. ઘણીવાર કાંટાવાળી ઝાડીઓમાં ભટકાઈ જતા હતા. પૂંછડીમાં લપેટાયેલા શનિદેવનો હાલ બેહાલ થઈ ગયો. તેમના કપડાં ફાટી ગયા અને આખા શરીર પર વાગીને બધે ઢીમચા અને લોહી નીકળી ગયું. હવે શનિદેવ પથ્થરો સાથે ભટકાઈને અધ મરેલા જેવા થઈ ગયા. હનુમાનજી સમુદ્રના ચક્કર પર ચક્કર લગાવી રહ્યા છે. હનુમાનજીના તો ક્યાંય ઊભા રહ્યા નહીં અને તેમણે પાછું વળીને શનિદેવ તરફ જોયું પણ નહીં. થોડે વાર પછી હનુમાનજીએ પાછું વળીને જોયું તો શનિદેવ લોહી લુહાણ થઈ ગયા હતા. લોહી લુહાણ થયેલા ઢીલા અવાજમાં સૂર્યદેવને પોકાર્યા. મનમાં કેટલાય દેવી દેવતાઓને સ્મરણ કરવા લાગ્યા શનિદેવ, પણ ક્યાંયથી તેને સહાયતા મળી નહીં. અને મળે પણ કેવી રીતે? શનિદેવે ક્યારેય કોઈનું ભલું કર્યું હોય તો ને કોઈ તેની તરફથી બોલે ને કે મદદ કરે ને. ત્યારે શનિદેવને તેની ભૂલનો પછતાવો થયો કે તેમણે હનુમાનજીને ચુનૌતી આપીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. અંતે નરમ અવાજમાં શનિદેવ હનુમાનજીને પોકારતા બોલ્યા કે દયા કરો વાનરરાજ, મને મારા કર્યાનું ફળ મળી ગયું છે. મારા પ્રાણ ન લો. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારી છાયાથી પણ દૂર રહીશ. શનિદેવ તેની ભૂલની માફી માંગવા લાગ્યા. હનુમાનજીએ શનિદેવને એકવાર વધારે જોરમાં જમીન પર પછાડ્યા અને બોલ્યા કે માત્ર મારી છાયાથી જ નહીં પણ મારા ભક્તોની છાયાથી પણ દૂર રહેજો. જલ્દીથી હા બોલો, નહીં તો એકવાર હજી પછાડું છું. શનિદેવ ફફડતા બોલ્યા ઠીક છે વાનરરાજ હનુમાનજી, તમારા ભક્તો તો શું, પણ જેના મોઢામાંથી તમારું નામ પણ નીકળશે ને તો હું તેની પાસે પણ નહીં ભટકું. મહેરબાની કરીને મને છોડી દો. શનિદેવની વાત સાંભળીને હનુમાનજીનો ક્રોધ શાંત થઈ ગયો. હનુમાનજીએ શનિદેવ ફરતી વીંટાયેલી પૂંછડી હટાવી લીધી. હનુમાનજીએ તેને છોડી દીધા અને બોલ્યા કે જાઓ, મેં તમને મુક્ત કરી દીધા છે. શનિદેવ લોથપોથ થઈને સમુદ્રના તટ પર નીચે પડી ગયા. પછી તે હનુમાનજીના પગ પકડીને બોલ્યા, તમે મને છોડીને મારા ઉપર મોટી કૃપા કરી છે અને હવે એક કૃપા બીજી કરો. હનુમાનજી બોલ્યા કે કૃપા તો પ્રભુ શ્રી રામ કરશે. અને તો પણ બોલ્યા કે શું જોઈએ? શ્રી રામની ભક્તિને છોડીને જે માંગશો તે બધું જ આપીશ. શનિદેવ નરમ અવાજમાં બોલ્યા કે શરીર પર લાગવા માટે બહુ બધું લાગ્યું છે તો એના માટે થોડું તેલ આપી દો એટલે મારા ઘા રૂજાઈ શકે. શનિદેવના અંગમાં ભયંકર પીડા થઈ રહી હતી. આ જોઈ હનુમાનજીએ શનિદેવ પર દયા કરી. હનુમાનજીને દયા આવી એટલે હનુમાનજી પાસે તેલ ક્યાં હતું કે તે શનિદેવને આપે. હનુમાનજીએ સામે એક ગામ વસતું હતું. તે વસ્તીમાંથી જ્યાં લોકો રહેતા હતા ત્યાંથી તેલ લઈ આવ્યા અને શનિદેવને આપ્યું અને તેલ આપીને કહ્યું કે લો, આ તેલ લગાવી લો, તમારી પીડા દૂર થશે. આનાથી હનુમાનજીએ શનિદેવને આખા તેલથી પલાળી દીધા અને કહેવાય છે કે તે દિવસથી શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે છે. શનિદેવ પર જે તેલ ચડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ હનુમાનજીના ભક્તોને
આજ લગી હેરાન નથી કરતા. તો મિત્રો આ સરસ મજાની શનિદેવ અને હનુમાનજીની કથા હતી. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ભગવાનની કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બોલો જય શ્રી રામ ભક્ત હનુમાનની જય. ઓમ શનિદેવ શનેશ્વરાય નમઃ. જય હનુમાન. આજનો સવાલ છે આપણો કે 5 વર્ષથી ઓછા આયુષ્યવાળા બાળકની કુંડળીમાં શનિનું સ્થાન કેમ નથી હોતું? શું કારણ છે આની પાછળ? અને સવાલ નંબર 2, પ્રશ્ન 2, બધા જ દેવતા એકથી એક સુંદર છે, તો પછી શનિદેવ રાક્ષસો કરતાં પણ વધારે કાળા અને કદરૂપા કેમ છે? ત્રીજો પ્રશ્ન છે કે પીપળાના ઝાડમાં પાણી ચડાવવાથી અને પીપળાના ઝાડને શનિ સાથે શું સંબંધ છે? આ ત્રણેય પ્રશ્નનો આપણે ઉત્તર જાણીશું. મિત્રો વિનંતી છે, વિડીયોને વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. શનિદેવ પણ અન્ય ગ્રહોની જેમ ગ્રહ માત્ર છે અને એ ગ્રહના માલિક શનિદેવ છે, જે સૂર્યપુત્ર છે. શનિની સાડાસાતી અને મહાદશાથી બધા જ લોકો ગભરાય છે, પરંતુ એ જરૂરી નથી કે શનિ માત્ર નુકસાન જ કરે. એ ઘણીવાર કુંડળીમાં બહુ બધા ફાયદા પણ કરાવે છે. શનિ કુંડળી અનુસાર લાભ અને હાનિ આપે છે. હાનિકારક યોગમાં વ્યક્તિ સાચી રીતે ઉપાય કરે તો શનિદેવનું કંઈ બગાડી શકતા નથી, એનો કોઈ દુષ્પ્રભાવ પડતો નથી. તમને ખબર છે શનિદેવ માત્ર 2 લોકોથી જ ડરે છે, અને એ કયા 2 લોકો છે? તો મિત્રો જાણો કે એમાંથી પહેલા છે સંકટ મોચન હનુમાન, અને બીજા જે વ્યક્તિ શાકાહારી છે, સદાચારી છે અને રોજ સૂર્ય ઉદય થતા પહેલા પીપળાના ઝાડમાં પાણી ચડાવે તો શનિદેવ એને કોઈ નુકસાન પહોંચાડતા નથી. મિત્રો તમે લોકોએ લગભગ બ્રહ્મ ઋષિ દધીચી વિશે સાંભળ્યું હશે. તેમના હાડકાને દેવતાઓને તેમણે દાન કરી દીધા હતા. દેવતાઓએ દાનમાં માંગ્યા હતા, માટે એમણે દાન કરી દીધા હતા. અને તેમણે લોક કલ્યાણ માટે તેમના ચામડાને ગાયો પાસે ચટાડીને તેના જીવતા હાડકા દાન કરી દીધા હતા, જેનાથી ઇન્દ્રનું વ્રજ નામનું અસ્ત્ર બન્યું અને જેનાથી દૈત્યોનો સંહાર થયો અને પૃથ્વી પરથી પાપ ઓછું થયું. દેવતાઓમાં ખાસ કરીને તો ઇન્દ્રદેવ સૌથી વધારે સ્વાર્થી છે. તેમણે મહર્ષિ પાસેથી દાન માંગ્યું, એમની અંતિમ ઈચ્છા પૂછી. ઇન્દ્રદેવે ઋષિ દધીચીની અંતિમ ઈચ્છા પૂછી તો દધીચી ઋષિ બોલ્યા કે હું તો હંમેશા પ્રભુની તપસ્યા જ કરતો રહ્યો છું, માટે ક્યારેય કોઈ તીર્થમાં સ્નાન નથી કર્યું, કોઈ તીર્થોમાં કોઈ યાત્રા નથી કરી. માટે મારી અંતિમ ઈચ્છા છે કે હું મર્યા પહેલા તીર્થોમાં સ્નાન કરી લઉં, બધા જ તીર્થયાત્રામાં સ્નાન કરું. હવે બધા તીર્થ અને યાત્રામાં જો સ્નાન કરવા જાય, યાત્રા કરવા જાય તો બહુ સમય લાગે. માટે ઇન્દ્રદેવ પહોંચ્યા ભગવાન નારાયણ પાસે અને દધીચીની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો નિયમ છે કે કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં મરવાવાળાની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. તો ઇન્દ્રદેવ બોલ્યા, પણ પ્રભુ, જો હું એની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા જઈશ તો વર્ષો લાગી જશે, અને અત્યારે દાનવોનો ખૂબ જ ત્રાસ છે, યુદ્ધ છે, તો પછી બહુ સમય લાગશે, અને એટલો સમય ક્યાં છે આપણી પાસે? ભગવાન વિષ્ણુએ બ્રહ્મા વગેરે દેવતાઓને જણાવ્યું કે તમે બધા મળીને એ જગ્યાએ ઊંડો એક કુંડ બનાવો અને પછી ગંગા, યમુના, ઘાઘરા, સરયુ, અકલનંદા, ગોમતી, કાવેરી, નર્મદા, બ્રહ્મપુત્રા વગેરે નદીઓનું આવાહન કરો અને તેમની પાસેથી થોડું થોડું જળ માંગીને એ કુંડમાં નાખો. બધા તીર્થોનું આવાહન કર્યું અને એમની પાસેથી પણ થોડું થોડું જળ માંગો અને કુંડમાં નાખો. ત્યાર પછી ઋષિ દધીચીને એ કુંડમાં સ્નાન કરાવી દો. આગળ વધીને તમારું કાર્ય પછી કરો. અને એ કુંડમાં પણ આજે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે. પછી ઇન્દ્રદેવે અને બીજા બધાએ દેવે બધી તીર્થોનું, બધી નદીઓનું આવાહન કર્યું અને એના પાસેથી થોડું થોડું પાણી માંગીને એ કુંડમાં
નાખ્યું અને આજે પણ એ કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે. કુંડનું નામ દધીચી કુંડ મિશ્રિત કુંડ બની ગયું. એટલે કે હવે વિશ્વના બધા તીર્થોનું મિશ્રિત જળ વાળું તીર્થ હજી સુધી આ સ્થાન પર દરેક વર્ષે લોકો તેના પરિક્રમા ત્યાં કરવા માટે આવે છે. હાલની ઘડીએ સ્થાન ત્યાં છે. પછી બ્રહ્મ ઋષિ દધીચીએ પ્રાણાયામ દ્વારા તેમની આત્માને બ્રહ્માંડમાં ચડાવી દીધી અને દેવતાઓએ તેમના શરીરથી માંસ હટાવીને હાડકાં નીકાળીને હથિયાર બનાવી લીધા. ભગવાન વિષ્ણુની યુક્તિથી ઇન્દ્રનું કામ તો થઈ ગયું. દધીચીની મૃત્યુ બાદ તેમના માંસ પિંડ વગેરેના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. તો તેમની મહાન પત્ની પતિવ્રતા નારી, જેની ગોદમાં એના ખોળામાં નાનો એવો 3 વર્ષનો બાળક હતો, તેને પીપળાના ઝાડના મૂળમાં બેસાડીને તેમના પતિ સંગ દધીચી ઋષિ સંગ સતી થઈ ગયા. સ્વાર્થી દેવતાઓએ એ નાનું એવું બાળક, નાનો એવો જીવ, એ બાળકને સામે ન જોયું, ન વિચાર્યું કે આ અનાથ બાળકનું થશે શું. મહર્ષિ દધીચીની પત્ની એના પતિનો વિયોગ સહન ન કરી શક્યા, માટે તેના 3 વર્ષના બાળકને પીપળાના વૃક્ષના થડમાં મૂકીને અગ્નિમાં કૂદી ગયા, સતી થઈ ગયા લોક કલ્યાણ માટે. પરંતુ પીપળાના થડમાં બેઠેલો એ નાનો એવો 3 વર્ષનો બાળક ભૂખ તરસથી તડપીને બૂમો પાડતો હતો, રડતો હતો, ચીસો પાડવા લાગ્યો. જ્યારે કોઈ વસ્તુ ન મળી તો એ નાના એવા બાળકે જમીન પર પડેલા પીપળાના નાના નાના બોર જેવા જે બીજ ફળ હોય છે એને ખાઈને મોટો થવા લાગ્યો. કાલાંતરમાં પીપળાના પાન અને ફળને ખાઈને તે વનમાં એકલો રહેતો હતો. પીપળાના મૂળમાં થડમાં એ નાનો એવો ખાડો બની ગયો હતો, તે જ તેનું ઘર બની ગયું. અને એક ગૌ માતા હતા જે એના વાછરડાને દૂધ પીવડાવતા, થોડું દૂધ બચાવતા અને એ બાળકને ત્યાં પીપળાના ઝાડ પાસે આવીને તેનું દૂધ પીવડાવતા હતા. અને આવી રીતે એનું જીવન સુરક્ષિત રહ્યું. એ મોટો થાય છે. એક દિવસ દેવ ઋષિ નારદજી ત્યાંથી નીકળી રહ્યા હતા. નારદજીએ પીપળાના ઝાડ પાસે ખાડામાં આવા નાના એવા બાળકને જોયો ને તેમને ઘણું આશ્ચર્ય થયું કે અરે, આ જંગલમાં, આ વનમાં એક નાનું એવું 5-6 વર્ષનું બાળક છે અને એક પીપળાના ખાડામાં બેઠેલું છે. નારદજીનું મન તો વ્યાકુળ થયું, માન્યું નહીં અને ત્યાં પહોંચ્યા જ્યાં બાળક હતું. બાળકને પૂછે છે કે બાળક તું કોણ છે? પણ બાળક તો હજી બોલતા બહુ શીખ્યો ન હતો, જેવું તેવું બોલતો હતો. કાલી ઘેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો તો બોલે છે કે હું કોણ છું એ મને નથી ખબર. નારદજી કહે છે તારા જનેતા કોણ છે? તારા માતા પિતા કોણ છે? બાળક બોલ્યો તેની ભાષામાં, કાલી ઘેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો કે મારે પણ જાણવું છે કે કોણ છે મારા માતા પિતા. એવું તો અહીં કોઈ છે જ નહીં, હું કોનો બાળક છું? પછી નારદજીએ તેના તપોબળથી ધ્યાન કરીને જોયું તો તેમને બધું સામે દેખાઈ ગયું. પછી નારદ મુનિએ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું એ બાળકને કે તું તો મહાન દાની, મહાપ્રસિદ્ધ તપસ્વી દધીચી ઋષિના પુત્ર છો. તારા પિતાના હાડકાના વજ્ર બનાવીને દેવતાઓએ અસુરો ઉપર વિજય મેળવ્યો હતો. એ પણ કહ્યું કે તારા પિતા દધીચીની અકાળ મૃત્યુ થઈ ગયું છે. બાળક બોલે છે કે હે ઋષિવર, હે દેવર્ષિ, મારા પિતાની અકાળ મૃત્યુનું કારણ શું હતું? નારદજી બોલ્યા કે તમારા પિતા પર શનિ દેવની મહાદશા હતી. બાળક પૂછે છે કે તો પછી મારા ઉપર આવેલા વિપત્તિનું કારણ શું હતું? નારદજી ફરી કહે છે કે તારા ઉપર આવેલા વિપત્તિનું કારણ પણ શનિદેવની મહાદશા તારા ઉપર પણ હતી. આટલું કહીને દેવ ઋષિ નારદે પીપળાના પાન અને બીજને ખાઈને મોટો થનાર બાળકનું નામ પીપલાદ રાખ્યું અને તેને શિક્ષા આપી તેનો શિષ્ય બનાવ્યો. નારદજીએ તેને બ્રહ્માજીને ખુશ કરવાનો, પ્રસન્ન કરવાનો એક મંત્ર બતાવ્યો અને કહ્યું કે આ મંત્રનો જાપ કરીને તમે બ્રહ્માજીને ખુશ કરો. નારદજીના ગયા પછી બાળકે પીપલાદે નારદજીના બતાવ્યા અનુસાર બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ જ્યારે બાળક પીપલાદથી પ્રસન્ન થયા તો તેને વરદાન માંગવાનું કહ્યું. તો પીપલાદે વરદાનમાં માંગ્યું કે મારી દ્રષ્ટિ માત્રથી હું જેના ઉપર જોઉં
એ જોવા માત્રથી કોઈ પણ વસ્તુ, પ્રાણી, જીવ બળી જવો જોઈએ. આ વરદાન, આ શક્તિ મને આપો. હું જેના ઉપર દ્રષ્ટિ નાખું એ બળી જવો જોઈએ. બ્રહ્માજીએ વરદાન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું એટલે પ્રથમ પહેલા તો પીપલાદે શનિદેવનું આવાહન કર્યું અને તેની સામે બોલાવ્યા. હવે શનિદેવ તો બહુ ઘમંડ સાથે, આ બાળક મારી પૂજા કરીને મારું આવાહન કરી રહ્યો છે. મારી મહાદશાથી એના પિતાની મૃત્યુ થઈ છે અને એના પછતાવાની જગ્યાએ આગળ પણ બીજા લોકો પણ કરશે. આમ વિચાર કરીને શનિદેવ તો જાય છે કે ભગવાન શિવ અને નારાયણની જે મારી પણ પૂજા થશે, મારી પણ લોકો પૂજા કરશે. આમ વિચારતા વિચારતા શનિદેવ પ્રગટ થયા. શનિદેવ બોલ્યા, હે બાળક, આંખો ખોલ. હું સૂર્યપુત્ર શનિદેવ તારી સામે છું. તારો અભિપ્રાય આપ. તું કોણ છે? શનિદેવને સામે જોઈને પીપલાદને તેની માતા, તેના પિતા અને તેના પર આવેલા દુઃખ બધા યાદ આવી ગયા અને તેને અત્યંત ક્રોધ આવી ગયો અને આંખો ખોલીને ક્રોધમાં શનિદેવને ભસ્મ કરવાનું શરૂ કરી દીધું. શનિદેવના આખા શરીરમાં આગ લાગી અને તે બળવા લાગ્યા. બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો. બ્રહ્માજીના વરદાન અનુસાર જેવી તેને આંખો ખોલી કે સામેવાળું બળીને ભસ્મ થાય તો પહેલી ક્રોધમાં આંખો એણે શનિદેવ સામે ખોલીને જોયું. ક્રોધમાં શનિદેવ તો બળવા લાગ્યા. બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો. સૂર્યપુત્ર શનિની રક્ષા કરવા બધા જ આવ્યા, પરંતુ આ શું? જે પણ શનિદેવને બચાવવા આવે એ પીપલાદ ઋષિ મુનિના સામે જોવાથી બળવા લાગતા. એ ખુદ બચાવવા પોતાનો જીવ બચાવે કે શનિદેવનો જીવ બચાવે? એ ખુદને બચાવવા કે શનિદેવને? બધા દેવતા વિફળ થઈ ગયા, નિષ્ફળ થયા અને સામેથી ભાગી ગયા. સૂર્યદેવ પણ તેમની આંખોની સામે તેના પુત્રને જીવતા બળતા જોઈને બહુ દુઃખી થયા અને બ્રહ્માજી પાસે તેને બચાવવા માટે વિનંતી કરી. અંતમાં બ્રહ્માજી સ્વયં પીપલાદ સામે આવ્યા અને શનિદેવને છોડી દેવાની પ્રાર્થના કરવા લાગ્યા. પણ પીપલાદ તૈયાર થયા નહીં. બોલ્યા કે આ દુષ્ટના કારણે મારા પિતાનું અકાળ મૃત્યુ થયું છે. મારા પિતાના મૃત્યુ થવાથી મારી મા સતી થઈ ગઈ અને હું એક અનાથ થઈ ગયો અને મારી નાની એવી ઉંમરમાં ભૂખ્યો તરસ્યો આ જંગલમાં ભટક્યા કર્યો. હું આને નહીં છોડું, કોઈ પણ કિંમત પર નહીં છોડું. બ્રહ્માજીએ એકના બદલે 2 વરદાન આપવાની વાત કહ્યું કે જે થયું તે જતું કરો. એ વાતને ભૂલી જાઓ. આ દેવતા છે, આને છોડી દો, તેના કર્મ પર રહેવા દો તેને. પણ પીપલાદ બોલ્યા કે હું આને કોઈ કિંમત પર નહીં છોડું, આને બાળીને ભસ્મ કરી દઈશ. બ્રહ્માજી બોલ્યા, પીપલાદ, તું એકની જગ્યાએ 2 વર માંગી લે, પણ શનિદેવને છોડી દે. આટલી વિનંતી કર્યા બાદ બ્રહ્માજી પર પીપલાદને દયા આવી અને પીપલાદ બોલ્યા, ઠીક છે, તમે મને 2 વરદાન આપો, હું આનો જીવ બચાવી લઈશ, હું એને છોડી દઈશ. બ્રહ્માજી પાસેથી ક્યાં 2 વરદાન માંગ્યા પીપલાદે? તો પીપલાદ ઋષિએ છતાં પણ લોક કલ્યાણ માટે, લોકનું સારું થાય એ માટે વરદાન માંગ્યું. અને આ જ ઋષિઓનો સ્વભાવ હોય છે કે બીજાનું ભલું કરવું. પીપલાદ ઋષિ બોલ્યા કે મુજ અનાથને શરણમાં આ પીપળાના વૃક્ષે શરણ આપ્યું છે. મને આ પીપળાના વૃક્ષે મોટો કર્યો છે. એના વૃક્ષના પાન, એના ફળ ખાઈને હું મોટો થયું છું અને મને અહીંયા શરણ મળી હતી. માટે જે પણ વ્યક્તિ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષને જળ અર્પણ કરશે એના ઉપર શનિની મહાદશાની કોઈ અસર ન થવી જોઈએ. બ્રહ્માજી બોલ્યા, તથાસ્તુ. બીજું વર માંગ્યું પીપલાદ મુનિએ કે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળક, કોઈ પણ બાળકની કુંડળીમાં શનિનું સ્થાન ન હોવું જોઈએ, જેનાથી કોઈ પણ બાળક મારા જેવું અનાથ ન થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને વરદાન આપ્યું. છતાં પણ પીપલાદનો ક્રોધ શાંત ન થયો. હવે પીપલાદ મુનિએ તેના બ્રહ્મદંડ ઉઠાવ્યો. બ્રહ્મદંડ એટલે જે ઋષિ મુનિઓ જોડે લાકડી રાખે, લાકડીનો એક દંડો હોય છે. આ માત્ર ઋષિઓ પાસે જ હોય છે, ઋષિઓ જ રાખે છે. આના ઉપરના ભાગના બગલમાં ફસાવા માટે એક લાકડું હોય છે. જ્યારે તપસ્વી તપસ્યા કરે છે તો તેને ટકાવી રાખે છે. ક્યાંક ઊંઘમાં તેનું શરીર આડું ન પડી જાય, સૂઈ ન જાય, માટે એ ટેકો રાખે છે.
પૂરી તપસ્યામાં એ તપસ્વીના શરીર સાથે લાગેલું હોય છે બ્રહ્મદંડ, માટે તેમાં બધા પ્રકારની શક્તિનો સંચાર હોય છે એ બ્રહ્મદંડમાં. આજે પણ ઘણા બધા સાધુ પાસે આવો પવિત્ર બ્રહ્મદંડ હોય છે. તેને દંડી કહેવાય છે, દંડી સ્વામી કહેવાય છે. પીપલાદ ઋષિએ બ્રહ્મદંડથી શનિદેવને મારી મારીને તેમના પગના હાડકાં તોડી નાખ્યા, પછી તેમને મુક્ત કરી દીધા હતા. પરિણામ સ્વરૂપ શનિદેવના પગ ઘાયલ થયા, ક્ષતિ પહોંચી અને પછી તે એકદમ ઝડપથી તેજીથી ચાલવાને લાયક ન રહ્યા. ત્યાર પછી શનિદેવ વિશે કહેવાય છે કે જે ધીરે ધીરે ચાલે છે એ જ શનેશ્વર છે અને તે શનિમાંથી શનેશ્વર થઈ ગયા. શનિદેવને અગ્નિમાં બળવાના કારણે તેમની જે કાયા છે તે ચામડી બળીને અંગ ભંગ થઈ ગઈ અને તેમનો રંગ કાળો થઈ ગયો. તો મિત્રો, સંપ્રતિ શનિની કાળી મૂર્તિ અને પીપળાના વૃક્ષની પૂજાનું માત્ર ને માત્ર આ જ ધાર્મિક હેતુ છે. આગળ જઈને દધીજી પુત્ર પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો વ્રત ભંડાર છે. ઘણા લોકોનું માનવું છે કે શનિની માતા છાયા છે માટે તે કાળા હતા, પણ ન, આવું નથી. પીપલાદ મુનિની ઘટના પહેલા શનિદેવ બધા જ અન્ય દેવતા કરતા અન્ય દેવ જેવા જ શનિદેવ પણ સુંદર દેખાતા હતા. એ કાળા ન હતા. એમને જ્યારે પીપલાદે બાળ્યા ત્યારે એ કાળા થયા અને લંગડા પણ ત્યારે જ થયા જ્યારે પીપલાદે મારી મારીને બ્રહ્મદંડથી શનિદેવના હાડકાં તોડ્યા. ત્યાર પછી શનિદેવ માત્ર 2 વ્યક્તિથી જ ડરે છે. એક તો હનુમાનજી છે. હનુમાનજીથી કેમ ડરે છે આની કથા પણ મારી ચેનલમાં મિત્રો મૂકેલી છે, જે તમે જઈને મારી ચેનલમાં જઈને સાંભળી શકો છો. અને કોશિશ કરીશ કે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક મૂકું, અથવા તમે સાંભળી શકશો કે શનિદેવ હનુમાનજીથી કેમ ડરે છે. શનિદેવ બીજાથી ડરે છે કે પીપળાના વૃક્ષમાં જળ જે ચડાવે છે. તો મિત્રો, આશા છે કે તમને આ શનિદેવની વાર્તા સારી લાગી હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે, રહસ્ય જાણવા મળ્યું હશે. તો જ્યારે શનિની સાડાસાતી હોય કે શનિની નડતો હોય કુંડળીમાં, તો આવી રીતે પીપળાના ઝાડમાં તમે પાણી ચડાવશો સૂર્યોદય પહેલાં, તો તમારા ગ્રહ પર જે શનિની દુર્દશા હોય એ કોઈ અસર નહીં કરે. તો મિત્રો, આ રહસ્યની વાર્તા તમને કેવી લાગી? આ વિડીયો કેવો લાગ્યો? આવા જ રહસ્યમય વિડીયો સાંભળવા માટે આ ચેનલમાં જજો, સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ શનીશ્વરાય નમઃ. હે શનિદેવ, જે કોઈ આ વાર્તા સાંભળે તેના ઉપર તમે કૃપા કરજો, કષ્ટ કાપજો, એવી મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.